हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय यूट्यूब चैनल फ्री क्लास। आज आप धोरण 6 ની સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોઈશી ભાગ 4નું, જેમાં વિષય ગણિતનું ચેપ્ટર આપેલું છે 8મું દશાંશ સંખ્યાઓ, જેમાં પહેલો પ્રશ્ન છે વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો 0.07 પ્લસ 0.008 બરાબર કેટલા થાય? જવાબ છે સી 0.078। બીજું છે 0.7625 કઈ બે સંખ્યા વચ્ચે આવે? જેનો જવાબ છે બી 0.77 અને 0.78। 15.8 ઓછા 6.73 બરાબર કેટલા થાય? આન્સર છે બી 9.07। 0.023 કઈ બે સંખ્યાઓ વચ્ચે આવે? જવાબ છે ડી। પાંચમું જોઈ લઈએ, કઈ દશાંશ સંખ્યા સૌથી મોટી છે? જેનો જવાબ છે સી 0.29। કઈ દશાંશ સંખ્યા સૌથી નાની છે? જવાબ છે સી 0.082। ખાલી જગ્યા આપેલી છે, જેમાં પહેલાનો જવાબ છે 14.28, બીજાનો જવાબ છે 6.08, ત્રીજાનો જવાબ છે 5.809 કિલોગ્રામ, ચોથાનો જવાબ છે 0.93 સેન્ટીમીટર અને પાંચમાનો જવાબ છે 7.25 રૂપિયા। ત્યાર પછી જોઈ લઈએ વિધાનો ખરા છે કે ખોટા, જેમાં પહેલું છે ખોટું, બીજું છે સાચું, ત્રીજું છે સાચું, ચોથું છે સાચું અને પાંચમું છે ખોટું। ત્યાર પછી પ્રશ્ન 4 જોઈ લઈએ, આપેલ માહિતીનો ઉપયોગ કરી ગણતરી કરો। અહીંયા માહિતી આપેલી છે, તેના ઉપરથી ગણતરી કરવાની છે। પહેલું 2 રૂપિયા અને 5 પૈસાને દશાંશ સ્વરૂપે કેવી રીતે લખાય? 5 પૈસા છે એને પેલા રૂપિયામાં કન્વર્ટ કરવા માટે ઇન્ટુ 5 જે છે એને ભાગ્યા 100 કરી નાખીએ એટલે જવાબ આવશે 0.05। એટલે 2 વત્તા 0.05 કરીએ તો જવાબ આવે 2.05। 340 મીટરને કિલોમીટરમાં કેવી રીતે લખશો? બરાબર, એને ભાગ્યા 1000 કરી નાખો એટલે આ તમને કિલોમીટર જે છે તે જવાબ મળી જશે। 5 કિલોગ્રામ અને 8 ગ્રામને સૌથી પહેલાં તમે કિલોગ્રામમાં ફેરવવા હોય તો શું થાય? 8 જે છે એને ભાગ્યા 1000 કરવાના થાય એટલે થશે 0.008 અને બંનેનો સરવાળો કરો એટલે જવાબ મળી જશે 5.008 કિલોગ્રામ। ત્યાર પછી ચડતા ક્રમમાં ગોઠવવાના છે 12.104, 12.124, 12.142, 12.214 અને 12.401। ત્યાર પછી ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે 22.1, 20.42, 2.2, 2.023, 2.0226। ત્યાર પછી પ્રશ્ન 7 જોઈ લઈએ, 1, 3, 5, 8નો ઉપયોગ એક જ વાર કરીને નાનામાં નાની સંખ્યા મોટી દશાંશ સંખ્યા બનાવવાની છે, જે અહીંયા છે 0.8531 થાય। ત્યાર પછી 8મા પ્રશ્ન જોઈએ કે આપેલી સંખ્યાઓ આપેલી છે એનો એક જ વાર ઉપયોગ કરીને નાની દશાંશ સંખ્યા બનાવવાની છે, જે 0.2345 થાય। ત્યાર પછી જોઈ લઈએ પ્રશ્ન 9, 50 મેળવવા માટે 25.5માં કેટલા ઉમેરવા પડે એ જોતું હોય, તમારે એનો જવાબ જોતો હોય તો શું કરવાનું રહે? 50માંથી આ સંખ્યાને માઇનસ એટલે કે બાદ કરી નાખો, એને બાદ બાકી કરતાં જવાબ આવે 24.5 ઉમેરવા પડે। ત્યાર પછીનો પ્રશ્ન 10 જોઈ લઈએ મિત્રો, કયું માપ વધારે છે? 1 મીટર 40 સેન્ટીમીટર, 60 સેન્ટીમીટર કે 2.6 મીટર? બે માપ એવા છે કે જે તમને મીટરમાં આપેલા છે ને, એક માપ સેન્ટીમીટરમાં આપેલું છે, તો સેન્ટીમીટરનું માપ છે એ આપણે મીટરમાં ફેરવી લઈએ અને ત્રણેયના માપ મીટરમાં જોઈએ તો સૌથી વધારે માપ આ લાગે છે ને 2.6 મીટર છે। ત્યાર પછી 11મો સવાલ જોઈ લઈએ પ્રશ્ન, આલો કે બટાકા, ધાણા, ડુંગળી, પાલક અને ટમેટાં ખરીદ્યા છે, વજન આપેલો છે કેટલા કેટલા ખરીદ્યા છે, તો તેણે કુલ કેટલું વજન ખરીદ્યું હશે, ઉપાડ્યું હશે અને કેટલા કિલોગ્રામ? તે બધાનો સરવાળો બટાકા, ધાણા, ડુંગળી, પાલક અને ટમેટાં આ બધાનો સરવાળો કરો તો જવાબ મળશે 9.850। એટલે કે કુલ વજન આલો કે 9 કિલોગ્રામ અને 850 ગ્રામ વજન ઉચકવાનું થશે। અહીંયા આ યુનિટ પૂરું થાય છે। હવે મળીશું આપણે નવા વિડીયોમાં।